નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત આજે તારીખ 31 અને શુક્રવાર છે અને શુક્રવાર સવાર હવામાન સમાચાર નજર કરીએ। રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાનો માર હજુ યથાવત છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે। આ સમયગાળામાં ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ સક્રિય રહેશે। અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાયું છે, જે સૌરાષ્ટ્રને સીધો પ્રભાવિત કરી રહ્યું છે। તો બીજી બાજુ બંગાળના સાગરમાં બનેલા વાવાઝોડાના કારણે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે। તો અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। પોર્ટ પર નંબર 3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની દશા બગાડી છે, પરંતુ હજુ તેમાં રાહતના એંધાણ નથી। અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાત માટે આગામી 3 દિવસ ભારે છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 31 અને બીજી તારીખે સૌરાષ્ટ્ર સિવાય વડોદરા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વરસાદી સંભાવના છે। આ દરમિયાન ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે। હવામાન વિભાગ સાથે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાકમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે। અંબાલાલે સ્પષ્ટ કહ્યું છે કે 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। આ હતા મુખ્ય હવામાન સમાચાર। ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।